મિત્રો, જો હું તમને કહું કે આપણે જે શેરડીનો મીઠો રસ પીએ છીએ તેની પાછળ હજારો સ્ત્રીઓના ગર્ભાશયના લોહીની ગંધ છે, તો આ માત્ર કોઈ આરોપ નથી, પરંતુ સિસ્ટમ સામે ઊભો થયેલો એક ડરામણો સવાલ છે. જી હા, મહારાષ્ટ્રના બીડમાં પાછલા 3 વર્ષમાં 4600થી વધુ મહિલાઓએ પોતાનું ગર્ભાશય કઢાવી નાખ્યું. આ કોઈ રોગ નથી, આ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી એક હત્યા છે. આ મહિલાઓ શેરડી કાપવાનું કામ કરે છે. અહીં એક પતિ પત્નીને એક યુનિટ માનવામાં આવે છે. જો પત્ની માસિક સ્ત્રાવને કારણે એક દિવસની રજા લે તો 500 રૂપિયાનો દંડ ભરવો પડે છે. ખેતરોમાં શૌચાલય નથી અને કોન્ટ્રાક્ટરો પીરિયડ્સમાં કામ કરતી મહિલાઓને રાખતા નથી. રજાના દંડથી બચવા અને કમાણી ચાલુ રાખવા માટે 25-30 વર્ષની યુવાન સ્ત્રીઓ ગર્ભાશય દૂર કરવાની સર્જરી કરાવે છે. આ સર્જરી માટે તેઓ શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે લોન લે છે, જેના કારણે તેઓ દેવાના એવા વિષ ચક્રમાં ફસાય છે જ્યાં તેમનું શારીરિક અને જાતીય શોષણ પણ થાય છે. મજૂર મહિલા સત્યભામાએ કહ્યું કે ગર્ભાશય કઢાવ્યા પછી પીરિયડ્સ આવતા જ નથી, એટલે રજા લેવાની કોઈ જરૂર પડતી જ નથી. આ વાક્ય આપણી આધુનિક વ્યવસ્થા પર એક મોટો તમાચો છે. ગરીબી સામે જીતવા માટે તેમણે પોતાના શરીરના અંગનો ભોગ આપવો પડે છે. શું શેરડીના રસની મીઠાશ પાછળ છુપાયેલું આ લોહી અને આ રડવાનો અવાજ આપણને સંભળાય છે ખરો? સરકાર તપાસ તો કરી રહી છે કે આ વાતમાં કેટલી સત્યતા છે, અને જો સત્યતા છે તો પણ શું આ માનવતા વિરોધી પરંપરા અટકશે ખરી? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.